હજુ એક માવઠાની સહાય ચૂકવાઈ ન હોય ત્યાં બીજું માવઠું દસ્તક દઈ દેશે. હવે વરસાદ એ વિનાશકારી બની ગયું છે, વિલન બની ગયું છે, દહેશતકારી બની ગયું છે. જગતનો તાત જે અનાજ ઉગાડે છે તેનાથી આખા દેશનું ભરણ પોષણ થાય છે, પરંતુ આગામી સમય ખૂબ જ વિકટ આવશે તેનો સંકેત કુદરત અત્યારથી જ આપી રહી છે. કમોસમી વરસાદને ફક્ત સામાન્ય માવઠું ન કહી શકાય. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ છે. પરંપરાગત રીતે માર્ચ એપ્રિલમાં સૂકું વાતાવરણ હોય છે, પરંતુ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ સક્રિય થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકો કહે છે કે વૈશ્વિક તાપમાન વધવાથી હવામાનની અસ્થિરતા વધી છે. ગુજરાતમાં ગ્રીન કવર ઘટી રહ્યું છે અને શહેરીકરણ સતત વધી રહ્યું છે. આ વર્ષે માર્ચમાં જ રાજ્યના 80થી વધુ તાલુકાઓમાં વરસાદ અને કરા પડ્યા છે, જે અગાઉના વર્ષો કરતાં વધુ છે. આ અસર માત્ર એક વર્ષની નથી, પરંતુ લાંબા ગાળાની છે. જો અત્યારથી જ આના ઉપર ધ્યાન આપવામાં નહીં આવે તો કૃષિ અર્થતંત્રને મોટો ફટકો પડે તેવી સ્થિતિ ઉદ્ભવશે. રાજ્યમાં ફરી એકવાર માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી. ખેડૂતો હવે મેઘરાજાને 2 હાથ જોડી રીતસરના પગે લાગી રહ્યા છે, કારણ કે દરેક સિઝનમાં પડતા આવા ઘા ખેડૂતોથી સહન થતા નથી. હવે સહનશીલતાની હદ આવી ગઈ છે. ખેડૂતોની દયનીય સ્થિતિ વ્યક્ત કરતા આ દ્રશ્યો ધોરાજી પંથકના છે. અહીં જીતુભાઈ નામના ખેડૂતોએ ખૂબ મહેનત કરીને બાજરીનો પાક તૈયાર કર્યો, પરંતુ માવઠાના કારણે પાક બરબાદ થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે તેમના માટે ખૂબ જ કઠિન પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતનું કહેવું છે કે આ પહેલાં જ્યારે કમોસમી વરસાદ પડ્યો ત્યારે સરકારે સહાય આપવાની વાત કરી હતી, પરંતુ હજુ સુધી તેમને કંઈ જ મળ્યું નથી. મારા ખેડૂતોનું જે પાક બરબાદ થઈ રહ્યો છે, જણસી ફેલ થઈ રહી છે, સરકારે મસ્ત મોટી જાહેરાત કરી હતી કે કૃષિ મંત્રીએ કે અમે સર્વે કરશું તાત્કાલિક યુદ્ધના ધોરણે, પણ હજી કાંઈ અમને એનું ફદ્યું મળ્યું નથી. આજે જે 15 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો છે એમાં ચણા, સોયાબીન છે, ઉનાળુ પણ સોયાબીન થાય છે, ધાણા, તુવેર, ઘઉં, તમામ પાક નષ્ટ થઈ રહ્યા છે.